કંઈ લઈને જ જવા માટે આવવાનું. આજે રૂબરૂ નથી આવતો, છતાંય હું કંઈ ને કંઈ તો માગીશ જ. માધવપ્રિયદાસજી મહારાજ જરૂર મારી વાતનું સમર્થન નહીં કરશે, બાલસ્વામી સમર્થન કરશે. હવે મને કહો કે હું જ્યારે તમારી વચ્ચે આવ્યો છું, રૂબરૂ આવ્યો તો જરા જોરથી વાત કરે, દૂરથી છું તો જરા ધીમે કરું છું. આપણા ગુરુકુળની અંદર જે કંઈ આટલા વર્ષોમાં લોકો નીકળ્યા છે, એમના બધા પરિવારો, ખાલી અત્યારે જે આપણા ગુરુકુળના વિદ્યાર્થીઓ છે ને, અત્યાર સુધી નીકળ્યા બધા, આ બધાની સામૂહિક શક્તિ, આઝાદીનો અમૃત મહોત્સવ, આઝાદીના 75 વર્ષ થઈ ગયા. આપણા સંતો એ જમાનામાં પણ આઝાદીની લડતમાં કોઈને કોઈ વાતાવરણ બનાવવામાં ઉપયોગી થયા જ હતા. ખુદ ભગવાન સ્વામિનારાયણની જે ઉપદેશ હતા એમાં સમાજ સેવા હતી. એ બધી બાબતો એક પ્રકારે આઝાદીના